હૈયા કેરા ટોડલીએ દીવડા મૂકું ભાવતણા, મારા હૈયા કેરા ટોડલીએ દીવડા મૂકું ભાવતણા, એમાં દીપ જલાવી જા, દીપ જલાવી જા, દીપ જલાવી જા। દીપ એ માત્ર દીપ નથી, પરમ જ્યોતિ છે। આપણા તન મન ધનને અજવાળે છે। પરમ જ્યોતિ પ્રસરાવતો આ દીપક આપણે સૌની શ્રદ્ધાનો પથદર્શક છે। આ ઝગમગતા અને ઉત્સાહથી ભરી દેતા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા માટે હું મહેમાનશ્રીઓને વિનંતી કરું કે તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરે। ત્યારબાદ આજ આનંદ, આજ ઉછરણ, આજ નયનોમાં ને સખી આજ અમારે આંગણે કંચન વર્ષે મેં। આજે આપણા આ કાર્યક્રમની શોભા વધારવા માટે ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમજ જજનો પરિચય કરાવવા માટે હું હેમાબેન દવેને વિનંતી કરું છું કે તે આપણને મહેમાનશ્રીઓનો પરિચય કરાવે। મંચસ્થ મહાનુભાવ, નિર્ણાયક શ્રીઓ, અધ્યાપકગણ અને વિદ્યાર્થી મિત્રો, આજની જે સ્પર્ધા છે, આજની સ્પર્ધાના અધ્યક્ષા નેહાબેને આગળ તો કહી દીધું કે ઘણી બધી સ્પર્ધાઓ નવી ઉમેરાઈ છે। અમારે એટલું જ કહેવાનું કે સ્પર્ધા તો 21 જ રહી છે, પણ 21 સ્પર્ધાનો જે મહાયજ્ઞ છે એ મહાયજ્ઞમાં કેટલી બધી આહુતિ આપવાની હોય, કેટલા બધાને પ્રસંગોચિત આમંત્રણ આપવાનું હોય અને તમારું અહીંયા સ્વાગત પણ કરવાનું હોય। આજે અમારા આચાર્યશ્રી તો ઉપસ્થિત નથી કોઈ કારણસર, પણ એમણે જે આખી આ 21 સ્પર્ધાઓનો ભાર લઈને સાથે જોડાયેલા લાયન ક્લબશ્રીઓના મહેમાનશ્રીઓ પણ આની અંદર કેટલા વર્ષોથી જોડાઈ રહ્યા છે। તો આ એક બીજી સ્પર્ધા છે। જો પહેલી સ્પર્ધા જેમ આપણે કોઈ પણ પ્રસંગ કરીએ અને યજ્ઞ કરીએ, ગણેશની સ્થાપના કરીએ, તેમ પહેલી સ્પર્ધા પ્રાર્થના સ્પર્ધા ગઈ અને બીજી સ્પર્ધા છે તરત જ, કારણ કે મહેમાનો હોય તો ખાણીપીણી હોય તો એ બાકાત કેવી રીતે રહે, એટલે બીજી સ્પર્ધા જે છે તે સ્પર્ધાનું નામ છે સલાડ સ્પર્ધા। હવે આંગણે જ્યારે આ સ્પર્ધાનું આયોજન કરીએ તો બહુ સ્વાભાવિક છે કે મહેમાનશ્રીઓને, નિર્ણાયકોને આપણે આમંત્રણ આપીએ છીએ, તો અમારા આમંત્રણને માન આપીને અત્રે જે સલાડ સ્પર્ધાની અંદર 2 નિર્ણાયકો આપણી સમક્ષ હાજર રહ્યા છે, તો તેમને પહેલા તો તાળીઓથી વધાવી લઈએ। તેઓ છે જીગીસાબેન અને બીજા છે મેઘનાબેન વ્યાસ। હવે જ્યારે મારા માટે મહેમાનનો પરિચય એવું કહેતા હોય તો ક્યારેક એવું થાય કે આપણા જ પોતિકાના લોકોનો પરિચય આપવો કેવો, એક સવાલ થાય ને। છતાં પણ નિર્ણય આખરી નિર્ણય અને નિર્ણાયક એ નિર્ણાયક, એટલે આજે પ્રથમ જે બેન છે જીગીશાબેન, તેઓ M.Com B.Ed છે
એસપી હાઈસ્કૂલમાં તેઓ અત્યારે શિક્ષિકા તરીકેની સેવા આપી રહ્યા છે. તેમને ડેકોરેશનની અંદર ઘણો જ બધો રસ છે. પુસ્તકો વાંચવા, આ ઉપરાંત ટ્રાવેલિંગ કરવું એ એમનું મનપસંદ, એમનો પોતાનો ચોઈસ છે. બીજા જે બેન છે, એટલે આજે આપણને ડેકોરેશન એટલે તમે સલાડની અંદર કઈ રીતે એમને મુક્ત કરી દો છો તે રીતે તમારે આજે તમારું કાર્ય કરવાનું છે. બીજા બેન છે મેઘનાબેન વ્યાસ. તેઓ બીકોમ થયેલા છે અને સ્વાભાવિક છે ભણતરને ન જોઈએ પણ હંમેશા અમારા સાહિત્યમાં એવું કહેવાય કે કલા કેટલી, તો કલાના બે ભાગ છે, એક સાહિત્ય કલા અને બીજી છે લલિતેતર કલા. આ જે લલિતેતર કલા છે તેમાં ગૂંથણ કામ, લુહાર કામ, સીવણ કામ અને સલાડ, આ બધું જે તમે સુશોભિત કરી રહ્યા છો તેને લલિતેતર કલા કહેવાય. તો લલિતેતર કલા છે એટલે તેઓની પાસે એક કલાનું ખૂબ મોટું માધ્યમ છે, કારણ કે તેઓ ગૃહિણી હાઉસવાઈફ છે અને આજુબાજુની મહિલાઓને તે કુકિંગ શીખવાડવા માટે જાય છે. એમનો મનપ્રદ, રસપ્રદ, ખૂબ જ આનંદદાયક વિષય છે જેમાં તેમને પૂરેપૂરી સફળતા મળી છે. આ ઉપરાંત કેક, બ્રાઉની, ચોકલેટ, આઈસ્ક્રીમ અને સલાડની પણ એમને પૂરેપૂરી સજ્જતા સાથે તેઓ આપણી સમક્ષ અહીંયા બિરાજેલા છે. તો બંને બહેનોને આપણે ખૂબ તાળીઓના ગરગડથી નિર્ણાયકનો સ્ત્રીઓનો પરિચય આપ્યા બાદ મંચસ્થ મહાનુભાવો પર જે બિરાજમાન ભાઈઓ છે લાયન્સ ક્લબના, તેમના પરિચય આપવા માટે તેમનામાં જ ભાઈ શ્રી યોગેશભાઈને હું વિનંતી કરું છું કે તેઓ પરિચય કરાવે. અસ્તુ. થેન્ક યુ હેમાબેન. અમરોલી કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ વર્ષોથી એજ્યુકેશનલ એક્ટિવિટીઝ સાથે જોડાયા છે અને આજે સલાડ જે કોમ્પિટિશન છે એ અમારા માટે પણ નવી છે. જ્યારે અમે વાંચ્યું કે સલાડ કોમ્પિટિશન તો એકવાર તો અમને પણ આ બરાબર છે કે કેમ સલાડ કોમ્પિટિશન, પણ એક નવીન એક વાત પાડી છે આ કોલેજે અને અમને પણ આનંદ થાય છે કે એક અગત્યની વસ્તુ છે આ પણ. તો લાયન્સ ક્લબના હોદ્દેદારો જે ઉપસ્થિત છે તો હું ટૂંકમાં આપને પરિચય કરાવીશ. આ પરિવર્તન એ નિયમ છે, સંસ્થાનો નિયમ છે, વાત સાચી છે. અને આપ હંમેશા, અમે તો વર્ષોથી આવીએ છીએ, જોતા જ આવીએ છીએ, દર વર્ષે નવું પરિવર્તન અને એ પણ પોઝિટિવ પરિવર્તન અમે જોઈએ છીએ અને એનો યશ આપ લોકોને પણ જાય છે. તો આજે જે સ્ટેજ પર બિરાજમાન છે હવે અમારી ક્લબના પ્રેસિડેન્ટ લાયન પ્રોફેસર કિરીટભાઈ શાહ. કિરીટભાઈ આપણે ગામને છેવાડે, શહેરને છેવાડે, હવે તો શહેર બની ગયું કામરેજ, કોલવડ, જે કોલવડ કોલેજમાં જે સાયન્સ કોલેજ આવી છે એમના એવો ફિઝિકલ કેમિસ્ટ્રી વિભાગના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે. એમની જે જ્ઞાતિ ખેડાયતા સમાજ, નડિયાદકા સમાજના પણ પ્રેસિડેન્ટ છે અને એવી શહેરની વિવિધ સંસ્થાઓ સાથે એઓ જોડાયા છે અને અમારી ક્લબના આ વર્ષના પ્રેસિડેન્ટ છે અને અગાઉ પણ એઓ સેક્રેટરી ખજાનચી રહી ચૂક્યા છે અને એક સમાજમાં સારી પ્રવૃત્તિ કરતા આવ્યા છે. તો આપની સમક્ષ હું કિરીટભાઈને ઉપસ્થિત કરું છું. એ જ રીતે આજના અમારા બીજા મહેમાન છે. અમે તમારા મહેમાન છે પણ અમારા માટે પણ એક મહેમાન આવ્યા છે આજે અમારા માટે, જે અમારી લાયન્સને ડિસ્ટ્રિક્ટ કહેવાય છે, જે ભુજથી લઈને ઉમરગામ સુધી જે વિસ્તાર છે ને એમાં જે વિવિધ લાયન્સ ક્લબો જે આવી છે એ લાયન્સ ક્લબના અમારા જે વાઇસ પ્રેસિડેન્ટ આજે આ કોલેજમાં અને અમારી ક્લબમાં ઉપસ્થિત છે. વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઉપસ્થિત છે લાયન જયેશભાઈ ઠક્કર. તેઓ નવસારીથી આવે છે
વ્યવસાય એમનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. અને જો લાયન્સની જો વાત કરું તો 92-93માં એવો લાયન્સની પ્રવૃત્તિ સાથે જોડાયા છે અને લાયન્સમાં વિવિધ હોદ્દાઓ એવો સંભાળી ચૂક્યા છે. અને આ હોદ્દાઓ જ્યારે એ કાર્યરત હતા એ દરમિયાન એમણે વિવિધ રીતે એવો એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે. એવોર્ડની માહિતી હું તમને આપી શકું એમ નથી, પરંતુ જો ગણતરી કરીએ 1, 2, 3, 4 તો એ મેં ગણતરી કરી 27 જેટલા એવોર્ડ એવો પ્રાપ્ત કરી ચૂક્યા છે. અને એક સારા એક સ્પીકર પણ છે, પોતાના દિલથી વાત કરે છે. જ્યારે પણ મળીએ ત્યારે દિલથી વાત કરીએ એટલે ઘણીવાર દિલ સે પણ અમે વાત બોલાવીએ છીએ કે દિલ સેથી લોકો વાત કરે છે. એમને 2 દીકરીઓ છે, એક પ્રોફેસર છે અને એક બીજી દીકરી છે એ B.Pharm MS છે એટલે હાલમાં ન્યુયોર્કમાં છે કે કેનેડામાં છે હાલમાં. તો આપની સમક્ષ હું લાયન જયેશભાઈ ઠક્કરને ઉપસ્થિત કરું છું. એવી રીતે આજના અમારા બીજા મહેમાન છે લાયન કેતનભાઈ શાહ. કેતનભાઈ એવો MSc કેમિસ્ટ્રી એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે અને ભણતર એમનું ભલે કેમિસ્ટ્રી રહ્યું, પરંતુ જે વ્યવસાયમાં એમને જે ઝુકાવ્યું છે એ એમના સિવિલ એન્જિનિયરિંગ તરફ ઝુકાવ્યું છે અને બાંધકામ ક્ષેત્રે, કન્સ્ટ્રક્શન ક્ષેત્રે એવો સારું કામ કરી રહ્યા છે. અને લાયન્સની જો વાત કરું તો મેં તમને ડિસ્ટ્રિક્ટની જે વાત કરી એ ડિસ્ટ્રિક્ટના આ વર્ષના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી છે. એટલે બહુ મહત્વની એવો હોદ્દો ધરાવે છે અને જવાબદારીવાળો હોદ્દો છે અને એવો એક મોટિવેશનલ સ્પીકર તરીકે પણ સેવા આપે છે અને LICમાં પણ એવો મોટિવેશનલ સ્પીકર તરીકે કાર્યરત છે. તો આપની સમક્ષ હું કેતનભાઈને ઉપસ્થિત કરું છું, લાયન કેતનભાઈ શાહ. એ રીતે અમારા બીજા મહેમાન છે લાયન હિતેશભાઈ દેસાઈ. એવો અમારી ક્લબના અગાઉના વર્ષોના પ્રેસિડેન્ટ પદે રહી ચૂક્યા છે અને એમના વર્ષમાં જ અમારી લાયન આઈ હોસ્પિટલને 1,15,00,000નું જે માતબર ડોનેશન જે પ્રાપ્ત કર્યું એમાં એમનો પણ ચીફ ફાળો છે. અને વ્યવસાય એવો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. ટોરેન્ટ પાવરમાં એ એન્જિનિયર પદે એ સેવા આપે છે. તો આપની સમક્ષ હિતેશભાઈને ઉપસ્થિત કરું છું. બીજા છે અમારા હેમંતભાઈ પાનવાલા. એઓ પણ ગત વર્ષના અમારા પ્રમુખ પદે રહી ચૂક્યા છે અને બહુ સારી પ્રવૃત્તિ કરી ચૂક્યા છે. એ જ પ્રમાણે લાયન્સમાં પણ એવો અગાઉ ટ્રેઝરર, સેક્રેટરી અને વિવિધ કમિટીઓના હોદ્દાઓ પર રહીને કામ કરી ચૂક્યા છે અને સારામાં સારી કામગીરી કરી એવો ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે. વ્યવસાય એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે અને ગવર્મેન્ટની PWD ખાતામાં એવો ડેપ્યુટી એન્જિનિયરની એક હોદ્દા પર એવો કાર્યરત હતા અને સમાજની પ્રવૃત્તિ કરે છે. અને હું યોગેશ દેસાઈ, લાયન્સ ક્લબમાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું અને સુરત મહાનગરપાલિકામાં હું અગાઉ ફોર્મલી હું ક્લાસ ઓફિસર તરીકે હું સેવા આપતો હતો અને સમાજની પ્રવૃત્તિમાં હું કાર્યરત છું. થેન્ક યુ. યુનિવર્સિટીની બુકલેટ આવે ને એની અંદર લખેલું ચાલ મોકલું તમને. અત્રે ઉપસ્થિત મહેમાનોનું ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી આપણે સ્વાગત કરીએ. આ વિધિ આચાર્યશ્રીના વતીથી અમે કરી રહ્યા છે કારણ કે એક નામ બોલું હા પણ એ જ નહીં આપણી યુનિવર્સિટી નંબરનો ફોટો હિતેશભાઈ દેસાઈનું સ્વાગત કરશે અમારા પ્રાધ્યાપક અને આજની સ્પર્ધાના અધ્યક્ષ નેહાબેન.
લાયન યોગેશભાઈ દેસાઈનું સન્માન પણ પ્રાધ્યાપક નેહાબેન કરશે. લાયન જયેશભાઈ ઠક્કરનું સન્માન પ્રાધ્યાપક કૃતિબેન કરશે. લાયન હેમંતભાઈ પાનવાલાનું સન્માન પણ પ્રાધ્યાપક કૃતિબેન કરશે. લાયન કિરીટભાઈનું સન્માન હેમાબેન કરશે. લાયન કેતનભાઈનું સન્માન પણ હેમાબેન કરશે. આપણે આજના નિર્ણાયક શ્રી મેઘનાબેનનું સ્વાગત કરશે પ્રાધ્યાપક નેહાબેન. અને આપણા બીજા નિર્ણાયક શ્રી જિગીશાબેનનું સ્વાગત કરશે પ્રાધ્યાપક હેમા મેડમ. હવે કાર્યક્રમને આગળ વધારતા હું આજના લાયન શ્રી જયેશભાઈ ઠક્કરને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન આપે. લાયન્સ ક્લબ સુરત નોર્થના ખૂબ જ ઉત્સાહી પ્રમુખ શ્રી કિરીટભાઈ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી કેતનભાઈ, યોગેશભાઈ, હિતેશભાઈ, હેમંતભાઈ, એસપી દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી, એ વાસ્તવમાં તો અમારા લાયન્સ ક્લબનો પરિવાર કહેવાય એમ અમારું માનવું છે. કારણ કે નેહાબેન છેલ્લા 9 વર્ષથી એક મહિનાનો સેવા યજ્ઞ, ખરેખર તો જ્ઞાન યજ્ઞ અમે અહીં કરીએ છીએ. એટલે આ અમારો પણ પરિવાર છે એવું મારું માનવું છે. અને પરિવારના રિસ્પેક્ટેડ નેહાબેન અને હેમાબેન, જજીસ જિગીશાબેન અને મેઘનાબેન, સુંદર વાતાવરણ અને ખરેખર સુંદર વાતાવરણને વાસ્તવિક સુંદરતા આપનાર પ્રાર્થના દ્વારા દીકરી પૂજા. આજે સલાડ કોમ્પિટિશન છે એટલે સ્વાભાવિક જ દીકરીઓ વધારે હોય અને સદનમાં લગભગ 20 વિદ્યાર્થીની 20 દીકરીઓ છે. રસ્તે આવતા તો કિરીટભાઈ મને કહ્યું કે જયેશભાઈ આજે શું બોલશો? મને નવાઈ લાગેલી કારણ કે સલાડ કોમ્પિટિશન છે અને આજના યુગની નવી દીકરીઓ નવી રીતે સલાડ સજાવશે, એમાં બોલવાનું તો શું આવશે? જજો એમનો નિર્ણય આપશે. પણ મને એક વાત અહીં આવ્યા પછી એ ગમી કે અહીં દીપ પ્રાગટ્ય થયું અને ધૂપસળી પ્રગટાવવામાં આવી. ત્યારે એક વિચાર આવ્યો કે શું આ તમામ દીકરીઓ અત્રે ઉપસ્થિત બહેનો એ સાચે જ ધૂપસળીનું સ્વરૂપ છે એવું મારું માનવું છે. કારણ કે જોયું મેં તો ધૂપસળીમાં એક આગ પણ છે અને ધીરજ પણ છે. ધૂપસળી પોતાના પરિવાર માટે
જાતે ધીમે ધીમે બળે છે તો સુવાસ પણ આપે છે. એટલે આ 5 બહેનોને તો એ વાત 100% લાગુ પડે. પણ આ દીકરીઓ ઇન સેક્રિફાઈસ કદાચ કુટુંબના આનંદ રૂપે, કુટુંબના નાના ભાઈ રૂપે સેક્રિફાઈસ આપતી જ હશે. અને સેક્રિફાઈસ ધેટ ઇઝ ધૂપસળી. તો આ તમામ ધૂપસળીઓને સૌપ્રથમ વંદન કરું છું. બીજું, આજનો યુગ આ તો સરસ છે કે આ 20 દીકરીઓ કદાચ કોમ્પિટિશનમાં ભાગ લીધી નહીં આવ્યા. બાકી આજનો મારો, તમારો, આપણો યુગ એ વોટ્સએપ અને ફેસબુકનો યુગ છે. આપણે બધા જ કદાચ ઘણો સમય વોટ્સએપને આપીએ છીએ. તો વોટ્સએપે મને જીવન જીવવાની એક નવી રીત કે એક નવો વિચાર શીખવાડ્યો એવું મારું માનવું છે કે વોટ્સએપમાં જે પણ કંઈક મેસેજો આવે છે એ જો આપણને ગમે તો આપણે એને સેવ કરીએ છીએ. આપણને એમ લાગે કે આ મેસેજ બીજાને ગમશે તો તરત આપણે એને ફોરવર્ડ કરીએ છીએ. અને જો આપણને એમ લાગે કે આ મેસેજ કોઈને નહીં ગમે તો આપણે એને ડિલીટ કરીએ છીએ. શું જીવન પણ આવું જ નથી? જીવનમાં એવું ન કરવું જોઈએ કે જો આપણને એમ લાગે કે આ વાત સામેવાળાને નહીં ગમે અથવા તો નથી જણાવવા જેવી તો એ વાતને આપણે દિલો દિમાગમાંથી ડિલીટ કરીને એને ન જણાવીએ તો કદાચ જીવન વધારે આનંદમય બને એવું મારું માનવું છે. ઘણી વાર એવું લાગતું, અમારા રસ્તે વાત થઈ, અહીંયા મને પુસ્તક આપ્યું ત્યારે એ વાત મને યાદ આવી. અમે જ્યારે સુરત નોર્થના હોલમાં આવ્યા ત્યારે કેતનભાઈએ મને હાથમાં 2-3 બદામ આપી કે સર આજે આપણે જઈએ છીએ, બદામ ખાઈએ, જ્ઞાન યજ્ઞની વાત છે, જ્ઞાન, બદામ ખાવાથી જ્ઞાન વધારે આવે. અહીંયા આવીને પુસ્તક મળ્યું સ્વામીજીનું. હું અહીંયા બીજી વાર આવ્યો છું એટલે બીજી વાર મને પુસ્તક મળે છે. ને મારો અનુભવ છે કે બદામ ખાવા કરતા પુસ્તક વાંચવાથી કદી ઠોકર નથી લાગતી. બદામ તો નથી લાગતી, પુસ્તક વાંચવાથી કદી ઠોકર નથી લાગતી. તો આપના જ્ઞાનમાં આવા બધા યજ્ઞ આપના જ્ઞાનમાં ઉમેરો કરે છે. મારો પોતાનો અનુભવ કહું છું કે આવો એક જ્ઞાન યજ્ઞ 6 કલાકનો મેં એટેન્ડ કરેલો યોગેશભાઈ. અને મને આજે બરાબર યાદ છે કે એમાંથી માત્ર 3 શબ્દો મને મારા યાદ રહી ગયેલા જીવનમાં, ને એને મારા જીવનમાં પરિવર્તન લાવેલું. એ 3 શબ્દો 6 કલાકમાંથી મને આ 3 શબ્દો જ યાદ છે કે જેણે મારા જીવનમાં પરિવર્તન લાવેલું. એ 3 શબ્દો એ હતા કે માણસ, વિદ્યાર્થી માણસ ધારે તે કરી શકે છે, ધારે તે કરી શકે છે. પછી આપણે મને બીજો પ્રશ્ન પૂછેલો કે મનુષ્ય શું નથી કરી શકતો, વિદ્યાર્થી શું નથી કરી શકતો? ને એનો એ જવાબ હતો કે જે ધારતો નથી એ નથી કરી શકતો. મીન્સ તમે જે કંઈ બી ધારશો, જે કંઈ પણ, એ ચોક્કસ જ કરી શકશો અને કરો એવી મારી શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ગરવી. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ લાયન શ્રી કિરીટભાઈને હું વિનંતી કરું કે સભાને અનુરૂપ 2 શબ્દ કહેશે.